નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. અમૃતસરમાં ચાલતી હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ત્રાસવાદના ઉછેર બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં કોઈ કસર અફઘાનિસ્તાને છોડી નહોતી. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ત્યાં સુધી કહી નાખ્યું છે કે અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે $50 કરોડ સહાય પાકિસ્તાન તરફથી અમને મળવાની છે. તે રકમ નથી જોઈતી. અફઘાનિસ્તાન ઈચ્છે છે કે અમને આપવાના $50 કરોડનો ઉપયોગ ત્રાસવાદનો ખાત્મો બોલાવવા પાછળ પાકિસ્તાન કરે. આખો દેશ નૌકાદળ દિવસની આજે ઉજવણી કરી યુદ્ધ 1971 દરમિયાન કરાંચી બંદરને ખેદાન મેદાન કરી નાખવાની સાહસિક ઘટનાનું સ્મરણ કરી રહ્યો છે. આપણા નૌકાદળની 3 ટચુકડી મિસાઇલ બોટ નિપાત, નિર્ધાત અને નિશાંત 3 ડિસેમ્બરની મધરાતે ઓખા બંદરેથી ઉપડી હતી. એટલે હુમલાની સફળતામાં ગુજરાત હરખાય તે સ્વાભાવિક છે. નૌકાદળ દિવસ પ્રસંગે સૈન્યની 3 પાંખના વડાએ અમર જવાન જ્યોતિ ઉપર પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ આ પ્રસંગે દેશને કોલ આપ્યો છે કે દરિયાઈ સરહદ પૂરેપૂરી સુરક્ષિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ વડે નૌકાદળ દિવસની શુભેચ્છા પાઠવી હતી. आज इस नेवी डे में आश्वासन देता हूं अपनी महान देश को कि जो हमारा समुद्री तट है, भारतीय नौसेना पूरी तरह से तैयार है उसकी सुरक्षा करने के लिए. जय हिंद. शन्नो वरुण. ગુપ્ત રાખેલી આવકની કબૂલાત કરી તેના ઉપર ટેક્સ ચૂકવી દેવાની યોજનામાં મોટી રકમ જાહેર કરનાર મહેશ શાહની સોમવારે વધુ પૂછપરછ આગળ ચાલશે. 13,600 કરોડ રૂપિયાની કરચોરી કબૂલી તેના ઉપર ટેક્સ ભરવાની તૈયારી દાખવનાર મહેશ શાહ દંડ અને ટેક્સનો પહેલો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જતા આવકવેરા અને પોલીસ ખાતા દ્વારા તેની ગઈકાલે ધરપકડ બાદ પૂછપરછ કરાઈ હતી. હાલ મહેશ શાહને પોલીસ જાપ્તા હેઠળ તેના સગાવાલાના અમદાવાદના આનંદનગરમાં આવેલા ફ્લેટમાં રખાયો છે. અકલ્પ્ય કાળા નાણાંનો સ્ત્રોત ખોળી કાઢવા આવકવેરા ખાતું મહેશ શાહને સાણસામાં લઈ સાચા કરચોર સુધી પહોંચવાની તૈયારીમાં ગૂંથાઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ ગોવામાં જણાવ્યું હતું કે કાળા નાણાંને બહાર લાવવાના પ્રયત્નો અને તેના કડક અમલને કારણે તેમણે પોતાની જાત ઉપર મોટું જોખમ વહોરી લીધું છે. પ્રધાનમંત્રી જ્યારે દેશહિતમાં કામ કરી રહ્યા હોય ત્યારે તેમના રસ્તામાં આવતા અંતરાયો દૂર થાય અને તેમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુ સાથે અમદાવાદમાં મહામૃત્યુંજય જપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુની કામના માટે આયોજિત મહામૃત્યુંજયના જપ તથા યજ્ઞમાં ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ તેમજ મોટા પ્રમાણમાં સાધુ સંતો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહામૃત્યુંજય જપના આયોજન કરતાએ જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંના દૂષણને ડામવા ₹1,000 તથા 500ની નોટો અંગે જે નિર્ણય લીધો તેના કારણે લાંબે ગાળે ઘણો ફાયદો થશે. ચલણની અછતનું બહાનું આગળ ધરી માર્કેટયાર્ડ બંધ રાખનાર વેપારી સામે ખેડૂત હવે ગ્રાહકને સીધો માલ વેચવાની સગવડ શરૂ કરી દેવામાં આવી છે. બોટાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે આવા બજાર આજથી શરૂ થયા હતા. ખેડૂતોએ પણ રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી આ સુવિધાને સંતોષજનક ગણાવતા જણાવ્યું હતું કે વેપારીઓને માર્કેટયાર્ડમાં માલ વેચીએ તેના કરતાં ગ્રાહકોને સીધો માલ વેચવાથી ગ્રાહકોને પણ વાજબી કિંમતે માલ આપી શકીએ છીએ, જેની સીધી કિંમત અમને પ્રાપ્ત થાય છે અને કોઈને કમિશન આપવું પડતું નથી. તો સામે પક્ષે ગ્રાહકોને પણ શાકભાજી અને ફળો ખરીદીમાં સસ્તા મળે છે. ધોરીમાર્ગ ઉપર ટોલ ટેક્સની વસૂલાત શરૂ થતાં જૂની નોટ સ્વીકારવા સાથે સ્વાઇપ મશીન વડે ટોલની ચૂકવણી થાય તેવી સગવડ ઊભી કરાઈ છે. ટ્રક ડ્રાઈવર પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોવાની સંભાવના ઓછી હોવાથી ₹200થી વધુ રકમના ટોલ માટે તેમની પાસે રહેલી જૂની નોટ ટોલ પર લેવામાં આવે છે. પરંતુ મોટર ચાલકો તો હવે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતા થયા છે. તાપી જિલ્લામાં બારડોલીથી વ્યારા થઈ મહારાષ્ટ્રમાં જતા ધોરીમાર્ગ ઉપર આવેલા માંડલ ટોલ નાકા ઉપર છૂટા પૈસાની રકઝક ઝઘડામાં પરિણમે નહીં તે માટે નાની રકમની નોટનો પૂરતો જથ્થો તથા સ્વાઇપ મશીનો રખાયા છે. ટ્રક ડ્રાઈવરોને કેશલેસ ચૂકવણીની સમજણ આપવાની કોશિશ પણ ટોલ પ્લાઝાના કર્મચારી કરતા નજરે પડ્યા હતા. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.